મહાદેવથી અમને વ્યવહાર થાય છે, થાય જ છે. ઓકે ભાઈ, અને પહેલી જ પોસ્ટ મારી મહાકાલની હોય. યસ, મહાકાલની કંઈક ને કંઈક હોય જ છે એવરી મોર્નિંગ. હું તો મતલબ આપણે કશું કરતા જ નથી, બસ ખાલી દ્વારકાધીશ ચાલતા હોય છે મગજમાં કે એમને યાદ કરીને દિવસ સારો જાય, અને એ મારો સારો થઈ જાય છે. પણ ભાઈની વાત કરું, એમને શાંત રહેવું, ચૂપ રહેવું, કોઈ પૂછે તો જવાબ આપવાનો, બરાબર. અધરવાઇઝ એ 100 લોકોની અંદર પણ ઓળખાશે નહીં, એ બેઠા જ હશે શાંતિથી, એમનો મોબાઈલ હશે, કાં તો કઈ નહીં હોય તો એમનો વિચાર હશે. ઓકે. અને હું બહુ એક્સપ્રેસિવ છું તો કદાચ કૃષ્ણ બી હતા, કૃષ્ણ બી ટોળું લઈને ફરતા હતા, કૃષ્ણ બી જ્ઞાન આલતા હતા તો ગામ ભેગું કરી દેતા હતા. એવું જ આપણું બી એવું જ છે કે. અને હા ભાઈ, એ કૃષ્ણ સુદર્શન વાલા પણ હતા, એટલે. અને ભાઈને ખબર, વસ્તુ તો છે જ, એ તો હોવી જ જોઈએ. ભાઈને ખબર છે કે જયારે અમારું કઈક થાય તો કેવું થતું હતું. ના ના ના, એ છે ને, એક વસ્તુ એ પણ છે ને કે શ્રી કૃષ્ણ શિવને માને છે ને શિવ શ્રી કૃષ્ણને માને છે. એક બી એના આરાધ્ય માને. અમાર બંને વસ્તુનો પણ, અમાર બંનેનું પણ એવી ટ્યુનિંગ છે, વિચાર. અરે નહીં યાર, તમને હજી જો છેલ્લા એક વસ્તુ મારા તરફથી કહું તો, જીવનમાં કંઈ પણ કરો, કોઈનું સારું કરો, કોઈને મદદરૂપ થાવ. તમારા લાઈફમાં કંઈ પણ વસ્તુ ચાલતી હોય પણ બસ ખુશ રહો, ઉપરવાળા પર ભરોસો રાખો, ભક્તિ કરો, લોકોનું સારું કરો, તમારું બધું સારું થશે.